ક્યાંથી કીધું એ કાલે તો શરૂ કર્યું, કાલે જ શરૂ કર્યું ને આપણે, ક્યાંથી કીધું હોય? તમે આમ ટક્કર કેમ લઈ ગયા કે શું કીધું? હજી તો કાલે તો આપણે પણ કહી દીધું હોય તો મને ખબર નથી. જો હું સત્ય, પ્રેમ અને કરુણાની વાત કર્યા કરું છું. સત્યને શપથની જરૂર નથી. આ યાદ, જેની પાસે સત્ય હોય ને એને સોગંદ ખાવાની જરૂર નથી. વારંવાર જે સોગંદ ખાઈને કે હું હાથો છું સમજવાનું કે નરા તાળ, એનું આખું ખાનદાન ખોટું છે. સત્યને સોગંદને શું લેવા દેવું? સત્યને શપથની જરૂર નથી અને પ્રેમને અર્થની જરૂર નથી. એનું કોઈ ભાષ્ય ન હોય. પ્રેમને અર્થ, આ પ્રેમનો અર્થ ને આન કે रूह से महसूस करो, प्यार को प्यार ही रहने दो, कोई नाम न दो, એનો કોઈ અર્થ ન હોય. અને કરુણાને ગરથની જરૂર નથી. મારી પાસે રૂપિયા હોય તો હું કરુણા કરું, મારી પાસે પૈસા હોય તો હું કરું, એને ગરથની જરૂર નથી. સત્ય નહીં, શપથની નહીં, પ્રેમને અર્થની નહીં, ભાષ્યની જરૂર નથી અને કરુણાને ગરથની જરૂર નથી. તો મારે કહેવું છે એ બાપ કે અમુક વસ્તુ જો મને તમને બરાબર સમજાઈ જાય તો 40 હું તો કિતાબ જ મેં મૂકી દીધી. મારી પાસે 2-4 જણા બેઠા, તેને વાંચવી લઈ જાઓ. આપણને આમાં એ 40માં આપણે ગોઠવાઈ જશું તો આપણામાં હશે એ પ્રેમે વયો જશે. કાન ખજૂરાને કોઈ કે નહોતું પૂછ્યું કે તમારે આ 100-150 પગ છે તમે કેમ હાલો? એ બિચારો ગણવા ગયો તો હાલવાનું ભૂલી ગયો. કોઈ પૂછું, કોઈક વિદ્વાને પૂછ્યું કે ભાઈ તારે આટલા બધા, અમારે 2 પગ છે તો એ આંટીએ ચડીએ છીએ, કાં તો કોઈક ચડાવે છે, ઠેબે ચડીએ છીએ, અને તારે આટલા 200 પગ કાન ખજૂરા, તું આમ એટલે ઓલાને તું મારે 200 પગ છે કે આ 200 તો છે જ લગભગ અંદાજે 200-250 હશે. ઓલાને થયું મેં મારા પગ ગણ્યા નહીં. એ ગણવા બેઠો ને સાહેબ હાલવાનું. એમ અમુક પ્રકારમાં જવું નહીં, પ્રેમ કરી લેવું સાહેબ, ભજન કરી લેવું, ભક્તિ કરી લેવી. તો તુલસીદાસજીએ રામ નામનો મહિમા, ભગવાન રામે જે લીલા કરી એ બધી જ લીલા નામે કરી છે. પરંતુ સાવ સરળ નામ છે એટલા માટે લોકોને એમ લાગે છે કે તો રામ નામ મહામંત્ર છે, બીજ મંત્ર છે. વધારે વિસ્તાર ન કરું, પણ તમારી પાસે તમારા ગુરુએ આપેલો મંત્ર હોય, નામદાન હોય તો છોડતા નહીં પ્લીઝ. ગુરુ પરંપરામાં જો આપ માનતા હો તો 3 વસ્તુનું ધ્યાન રાખજો રામાયણના આધારે. 1, કોઈ દિવસ અહંકાર ન કરવો. 2, ગુરુના વચનનો કોઈ દિવસ ભંગ ન કરવો. અને 3, ગુરુની પાસે કોઈ દિવસ ખોટું ન બોલવું. આ 3 જ નિયમો પાળવાના છે. આ તો રામાયણનો ઉલ્લેખ છે ને. મારે તો જે કહેવાનું છે આ ખીલો ઊંઘવાનો છે, અહીંથી જ પૂછવાનું છે. સતી શું કામ દુઃખી થયા રામાયણમાં? એને દક્ષિણા યજ્ઞમાં કેમ બળી જવું પડ્યું? ત્રિભુવન ગુરુ શિવજીની વાત એને માની નહીં, ગુરુના વચનને એને માની. અને આપણી ગંગા સતી, આપણું સમઢિયાળું બરાબર એક તારાનો તાર મેળવી અને ગાઈ ચૂક્યું છે. સદગુરુ વચનો ના અધિકારી પાનવા મેલો રે અંતર વચન વચન નાનક પરંપરા શબ્દ કહે છે, આપણી સમઢિયાળી અને આપણી પરંપરા વચન કહે છે. વચન વચન વચન, વચને થાપવું, વચને ઉથાપવું અને વચને મંડાય ગુરુજીનો પાઠ. હું ને તમે આટલું શીખીએ. જો ગુરુ પરંપરામાં માનતા હોઈએ તો, કોઈ સમર્થ ગુરુ મળી ગયો હોય તો, ઓળખાઈ ગયો હોય તો, પણ એના ઘડનારાને પરખો. આ કોણે બનાવ્યો અમર
કોણે બનાવ્યો. સતીએ શિવના વચનો ન માન્યા. શિવે કહ્યું કે પિતાને ઘરે ન જાઓ, એ વિરોધ કરે છે, ત્યાં જવાથી કલ્યાણ નહીં થાય. સતીએ વચન ન માન્યું. ગુરુ વચન, ત્રિભુવન ગુરુ શિવ. બીજો અપરાધ સતીનો થયો, એને અહંકાર આવ્યો. હું દક્ષની દીકરી, મારો બાપ કેટલો મોટો, એની દક્ષતા, એની બૌદ્ધિકતા, બુદ્ધિમાન બાપની હું દીકરી છું. આ એક અહંકાર એને નડ્યો. અને તીસરું, ખોટું બોલ્યા. કેટલું ખોટું બોલ્યા. તુલસીદાસજીને તો લખવું પડ્યું, પ્રેરી સતી હી જેહી જૂઠ કા કછું ન પરી મેં કોઈ પરીક્ષા નથી કરી. આ જૂઠ. બુદ્ધિમાન બાપની દીકરી એ અહંકાર, અને ત્રીજું શિવના વચનને ન માળવા. આ ત્રણ અપરાધોમાં સતીનું આખું નિષ્ફળ ગયું. નારદજીના જીવનમાં પણ એ જ થયું. શિવના વચનો ન માન્યા. શંકર ભગવાને કહ્યું હતું કે મને તમે કામને બાળી દીધો એ વાત કરો છો, પણ ભગવાન વિષ્ણુને મહેરબાની કરીને નહીં કહેતા, હું વિનય કરું. જો વિષ્ણુ ભગવાન ના કહેશો તો તમારું હિત નહીં. નારદે ના માન્યું, ગુરુના વચનનો અનાદર કર્યો. એને પણ અહંકાર આવ્યો. જીતા કામ અહમિતિ. મેં કામને જીતી લીધો હિમાલયની કંદરામાં, મારા જેવો કામ. એ પ્રકારનો અહંકાર આવ્યો. ગુરુના વચનને તોડી નાખ્યું અને ખોટું બોલ્યા. આ ત્રણ અપરાધ ગુરુ પરંપરામાં માણસના આધારે સમજવા જેવા છે, મારે ને તમારે. આપણે ગમે તેટલી સાધના કરી હોય, પણ જો આ ત્રણ અપરાધો અમારાથી તમારા થયા તો સાપ સીડીની રમત છે. ત્યાંથી લકોટી હાવ નીચે આવીને ઊભી રહેશે. સાપ સીડી છે. ઘણા લોકો નથી કહેતા કે અમે આટલું ભજન કર્યું પણ કેમ કાંઈ દેખાતું. તને નહીં દેખાય, કારણ કે તું ત્રણ અપરાધ સતત કરે છે. ગુરુની આગળ ખોટું બોલવું, ગુરુના વચનનો અનાદર કરવો, અને મારામાં કાંઈક છે જે ગુરુમાં પણ નથી, એવો જે અહંકાર. આ ત્રણ અપરાધોથી માનસ મને તમને મુક્ત થવાનું કહે. મારો કહેવાનો અર્થ, આ ત્રણ અપરાધોને લીધે આપણે તત્વને સમજી શકતા નથી, એવું માનસ કહે છે. તો રામ નામ એનો અમિત મહિમા છે. તમારા જે ગુરુ હોય, જેણે તમને નામદાન આપ્યું હોય, એ જ નામ શ્રેષ્ઠ છે. પરંતુ કોઈ નામ અનુકૂળ ન પડતું હોય તો રામ નામ એ મહામંત્ર છે, બીજ મંત્ર છે, પરમ મંત્ર છે. સાવ સીધો સાદો, બધું બોલીએ, બધું ગાઈએ, બધું, પણ કહેવાનો અર્થ તો એનો સાર છે રામ નામ. તો તુલસીદાસજી લખી નાખે છે કે રામ નામનો મહિમા એટલો છે કે એનો પાર પમાયો નથી. તુલસી કહે છે, કહો કહા લગી નામ મડાઈ, રાવણ સકરી નામ રામન સકરી નામ. ક્યાં સુધી પ્રભુના નામનો મહિમા ગાવ? તુલસી કહે, સ્વયં રામ પણ એના નામનો મહિમા ગાઈ શકે નહીં. એવું ટૂંકું ટચુકડું નામ, રામ 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 બોલો, એ અંતરમાં આપશે આરામ. રામ 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 બોલો. આવા કીર્તનો આપણા ગામડાઓમાં બહેનો દીકરીઓ ગાતી હોય. જે મંત્ર હોય આપનો એને છોડતા નહીં, પણ કોઈ મંત્ર ન હોય તો આ નામ જપ કરજો.
રામ મહામંત્ર શિવ જપે છે, બસ આટલું જ પ્રમાણ.